નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણા હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક રીત રિવાજ પાછળ કંઈક ને કંઈક હેતુ છુપાયેલ જ હોય છે। કોઈ એવી ધાર્મિક રીત નથી કે જેની પાછળ કોઈ હેતુ છુપાયેલ ન હોય, અને તેમાં પણ ધાર્મિક વિધિથી થતા લગ્નની વાત હોય તો તેમાં ઘણી બધી ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે, અને દરેક ધાર્મિક વિધિનું કંઈક ને કંઈક તાત્પર્ય પણ હોય છે। અને લગ્નમાં છેલ્લે કન્યા વિદાય કરવામાં આવે છે। તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે કે કન્યા વિદાય વખતે ચોખાને પાછળની તરફ ફેંકવાની એક રસમ કે વિધિ કરવામાં આવતી હોય છે, પરંતુ ઘણા ઓછા લોકોને આ વાતની જાણ હશે કે આખરે શા માટે કન્યા વિદાય વખતે પાછળની તરફ ચોખા ફેંકવાની પરંપરા કરવામાં આવતી હોય છે। આજની યુવા પેઢી આવી પરંપરાઓથી બિલકુલ અજાણ હોય છે, અને આવી પરંપરાઓથી યુવા પેઢીને માહિતગાર કરવાના હેતુથી આપણે આવા પ્રકારની માહિતી લઈને આવતા રહીએ છીએ। જો આપને આ પ્રકારની માહિતી ભર્યા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। મિત્રો, આજે આપણે વાત કરીશું કે લગ્નની પરંપરા પૈકી કન્યા વિદાય વખતે જે પાછળની તરફ ચોખા ફેંકવાની પરંપરા છે તેની પાછળ રહેલ કારણ વિશે। તો વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો। દોસ્તો, પ્રથમ વાત કરીએ કે લગ્નમાં કઈ કઈ વિધિ અથવા તો પરંપરાઓ મુજબની રીત રસમો કરવામાં આવે છે તેના વિશે, જે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે। લગ્નની વિધિમાં પ્રથમ તો કરવામાં આવે છે ગણેશજીની સ્થાપના, જેથી લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે અને અઘરું કામ પણ પાર પાડવાની ભગવાન ગણેશજી શક્તિ આપે। ત્યારબાદ માણેક સ્તંભ રોકવામાં આવે છે, જે ભગવાન બ્રહ્માજીનું પ્રતીક છે, અને બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે। પછી લીલા તોરણ બાંધવામાં આવે છે, જેમાં આસોપાલવ કે આંબાના પાનના તોરણ બાંધવામાં આવતા હોય છે। લગ્નમાં તોરણ એટલે વર કન્યાનો આદર સત્કાર કરવાનું સ્થળ એમ પણ કહી શકાય। ત્યારબાદ મહેંદી લગાવવાની એક રસમ કરવામાં આવે છે। મહેંદીની ઠંડકથી લગ્નનો તણાવ ઓછો થાય છે, અને સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે। ત્યાર પછી એક રસમ છે પીઠીની, જેમાં વર વધુને તેમના આવનારા જીવનમાં પ્રેમ રહે, લડાઈ ઝઘડા ન થાય એવા આશીર્વાદ આપવામાં આવે છે। હળદરથી ત્વચાની સુંદરતા વધે છે। પછી ચાર પોખણાની વિધિ કરવામાં આવે છે, જેમાં જાન લઈને આવેલા વરરાજાને કન્યાની માતા દ્વારા પોખવામાં આવતા હોય છે। ત્યારબાદ ઘોંસરું, સાંબેલું, રવાઈ, ત્રાગ, સંપુટ, ઉકેડી નોતરવી, જવતલ હોમવાનું, ચાક વધાવવાનું, હસ્તમેળાપ, ચાર મંગળ ફેરા, જેમાં 3 ફેરા પુરુષાર્થના અને ચોથો ફેરો મોક્ષનો હોય છે। ચોથા ફેરામાં સ્ત્રી એટલે કે વધુ આગળ ચાલે છે અને વર પાછળ ચાલે છે, જ્યારે પ્રથમ 3 ફેરામાં વર આગળ હોય છે, અને પ્રથમ ફેરામાં કંકુનું દાન અપાય છે, બીજા ફેરામાં ચાંદીનું દાન અપાય છે, ત્રીજા ફેરામાં સોનાનું દાન આપવામાં આવે છે, અને ચોથા ફેરામાં કન્યાનું દાન આપવામાં આવતું હોય છે, અને પછી કન્યા વિદાયની રસમ કરવામાં આવતી હોય છે। મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એક એવી પરંપરા છે જે છોકરીના જીવનને સંપૂર્ણ રીતે બદલી દે છે। લગ્ન પછી દીકરી નવા ઘર અને નવા પરિવારમાં જાય છે, તો તેનું જીવન પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે। જ્યારે દીકરીના લગ્ન થાય છે તે ક્ષણ તે દીકરી માટે ખૂબ જ ખાસ ક્ષણ હોય છે, કારણ કે તે ક્ષણ પછી તે દીકરી કાયમ માટે પરાઈ બની જતી હોય છે। વિવાહની છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ વિધિ એટલે કે દીકરીની ધાર્મિક વિદાય। તમે ઘણીવાર જોયું હશે
કે લગ્નની વિદાય વખતે દીકરી ચોખાની પ્લેટમાંથી ચોખા લઈ તેની પાછળની તરફ ફેંકી દે છે અને પછી પાછળ જોતી નથી. આ ધાર્મિક વિધિના અર્થ વિશે વાત કરીએ કે શા માટે પાછળની તરફ ચોખા ફેંકવામાં આવે છે અને ત્યારબાદ પાછળ વળીને નથી જોવામાં આવતું. દોસ્તો, વિદાય સમયે દીકરી જ્યારે ચોખા પાછળની તરફ ફેંકે છે ત્યારે દીકરીના માતા પિતા અથવા તો ઘરનો કોઈ મોટો સભ્ય તેને તેની થેલીમાં એકત્રિત કરે છે. આ ધાર્મિક વિધિ પાછળનું કારણ એ છે કે કન્યા તેના હાથમાં ચોખા લે છે અથવા તો ચોખા ફેંકી દે છે તો ચોખા આખા ઘરમાં ફેલાય છે. એવું માનવામાં આવે છે કે પુત્રી જે ઘરની લક્ષ્મી પણ માનવામાં આવે છે, જો તે વિદાય સમયે આ ધાર્મિક વિધિ કરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ ખોરાક અને પૈસાની અછત થતી નથી. જ્યારે નવવધુ તેના સાસુ સસરા સુધી પહોંચે છે ત્યારે વરવધુને પણ દરવાજા પર ચોખા વડે વધાવવામાં આવે છે અને પૂજાથી સ્વાગત કરવામાં આવતા હોય છે. આમ દીકરીની વિદાય દરમિયાન ચોખાનું ઘણું મહત્વ રહેલ છે. આ ધાર્મિક વિધિ કરવા પાછળનો અર્થ એ છે કે નવ દંપતીના જીવનમાં હંમેશા સમૃદ્ધિ હોવી જોઈએ. આ સિવાય એવું માનવામાં આવે છે કે ચોખા ફેંકી દેવાથી નવ દંપતીને બાળકની ખુશી પણ મળે છે અને તેમનું નસીબ પણ હંમેશા વધે છે. આ સિવાય કેટલાક લોકો દુલ્હનની થેલીમાં હળદર અને ચોખા પણ નાખે છે, જેનો અર્થ એ છે કે પુત્ર વધુ તરીકે લક્ષ્મી ઘરમાં આવી રહી છે. તેણે હંમેશા ઘરની ખુશીઓ અને સમૃદ્ધિ રાખવી જોઈએ. મિત્રો, વિદાય સમયે ચોખા ફેંકતી દીકરીનો અર્થ એવો પણ છે કે તેણી તેના માતા પિતાનો આભાર માની રહી છે અને તે જ સમયે તે તેના જીવનની નકારાત્મકતાઓને બહાર ફેંકી રહી છે, જેથી તેનું જીવન હંમેશા ખુશ રહે. મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક જરૂરથી કરી નાખજો. અને મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો આપના સગા સંબંધીઓ કે આપના મિત્રો સાથે આ વિડીયોને સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરજો. અને મિત્રો, હજુ સુધી તમે આપણી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવીને ઓલ નોટિફિકેશન ઉપર દબાવી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી આપને મળતી રહે.